વલસાડના મોટી ચણવાઈમાં ભર ઉનાળે જળ સંકટના એંધાણ, તળાવમાંથી ગેરકાયદેસર પાણી ઉલેચતા તત્વો બેફામ। ત્યારે ઉનાળાની હજુ તો શરૂઆત જ થઈ છે, ત્યાં જ દક્ષિણ ગુજરાતમાં જળ સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે। વલસાડના મોટી ચણવાઈ ગામમાં એક તરફ જનતા પાણી માટે વલખા મારી રહી છે, તો બીજી તરફ કેટલાક તત્વો દ્વારા તળાવના પાણીનો બેફામ બગાડ કરવામાં આવી રહ્યો છે। ગેરકાયદેસર રીતે મોટરો મૂકીને પાણી ચોરીની આ ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના મોટી ચણવાઈ ગામના દેસાઈવાડ વિસ્તારમાં આવેલા તળાવમાં માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ પાણીની અછત વર્તાવા લાગી છે। ત્યારે આ ગામના જાહેર તળાવમાંથી ગેરકાયદેસર રીતે પાણી ઉલેચવાનું કૌભાંડ સામે આવ્યું છે। અહીંયા કેટલાક તત્વો દ્વારા કોઈ પણ ડર વગર તળાવમાં એક બે નહીં પણ કુલ 4 મોટરો ઉતારીને પાણી ખેંચવામાં આવી રહ્યું છે। આશ્ચર્યની વાત તો એ છે કે પાણી ચોરી માટે અનોખી પદ્ધતિ અપનાવવામાં આવી છે। સ્થળ પર એક ટેમ્પો ઊભો રાખી તેમાં ડંકી ફીટ કરી 3 જેટલી મોટરો ચલાવીને સતત પાણી ખેંચવામાં આવી રહ્યું છે। એક તરફ સરકાર પાણી બચાવવા માટે જળ અભિયાન ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ મોટી ચણવાઈમાં થોડા દિવસે તળાવનું પાણી વેડફાઈ રહ્યું છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે ગામના ભૂગર્ભ જળ સ્તર નીચા જવાની અને આગામી દિવસોમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। જાગૃત ગ્રામજનોએ આ બાબતે સખત વિરોધ નોંધાવ્યો છે અને માંગ કરી છે કે તળાવમાંથી ગેરકાયદેસર પાણી ખેંચતા આવા તત્વો સામે તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી કરે।